ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું એક ન્યૂ ફ્રેશ વ્લોગમાં. ચાલો તો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, કામકાજ પતી ગયું છે, બધાએ નાસ્તો પણ કરી લીધો છે અને હું ને સ્મિત જ બાકી છે આજે નાસ્તો કરવામાં. જો કે અમે બે દરરોજ લેટ જ હોય, સ્મિત ઉઠે પછી અમે બે નાસ્તો કરીએ. ચાલો તો હવે જો નાસ્તો મસ્ત બની ગયો છે અને સ્મિત આવે જ છે, તો આપણે મસ્ત એવો નાસ્તો કરી લઈએ અને તમને લોકોને બતાવી દઈએ કે આજે છે શું નાસ્તામાં. ઓકે, જોઈ લ્યો તો મસ્ત ગરમા ગરમ થેપલા, ગાંઠિયા, અથાણું ને ચા. જો તો જોરદાર એવો નાસ્તો છે. ચાલો, કોઈને કરવાની ઈચ્છા થઈ ગઈ હોય નાસ્તો તો આવી જાજો, કેમ કે આ શિયાળો છે અને સોરી ચોમાસું છે અને આવો મસ્ત નાસ્તો મળી જાય તો મજા જ આવી જાય. ચાલો મસ્ત આવો નાસ્તો કરી લઈએ. કોણ કોણ અમારી જેમ આવો નાસ્તો કરે છે જરા કોમેન્ટ કરજો. ઓકે, અને વરસાદ બધે ફૂલ છે ત્યારે તો બધાય ધ્યાન રાખજો પોતપોતાનું. અને સુરત ને અમદાવાદની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે. હવે ધીમે ધીમે કહે છે રાજકોટ જામનગરમાં આવશે એવો વરસાદ, પણ મને નથી લાગતું આવે. પણ જો આવે તો બધાય પ્રિપેર રહેજો, કેમ કે ત્યાં બધું એટલે બધું ડૂબી ગયું છે. કેમ કે શું કે ગ્રાઉન્ડ ફ્લોર તો ઠીક, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર સુધી પાણી બધા આવી ગયા છે અમદાવાદમાં ને જગ્યાએ. તો બધાએ પોતાની સેફ્ટી રાખજો હવે, કેમ કે વરસાદનું કાંઈ નક્કી નહીં, એ તો આપણા હાથમાં છે ને કે ક્યારે કેવો પડી જાય. ઓકે, ચાલો તો જો નાસ્તો કરાઈ ગયો છે. સ્મિત હવે હજી આવ્યા નથી, હવે મને લાગે છે પાછા બોલાવવા જોશે, પછી આવશે. ચાલો તો આપણે સ્મિતને બોલાવી લઈએ અને નાસ્તો કરી લઈએ, પછી મળીએ આપણે. આ ટ્યુશન બંધ કરી દે તો જ અમે મેળ આવે. એ તો કંટ્રીમાં છોકરા રાખવા. ટ્યુશન બંધ કરે તો જ મેળ આવે. તો બધી બાજુ મેં કીધું ટ્યુશન બંધ કરીને શું કરે? લે એટલે રોટલો ટકી જાય ને રોટલો એની માથે છે. પછા હાઈ થઈ ગયો છે, નોકરી છે, બે દીકરીઓને હવા લાગતી આવું કોણ કરે તો છે? એને ટાઈમ પાસ કરતા હોય ને. એને આવક કેવી છે જો ટ્યુશન? એમાં કહે છે છોકરા બધા નામ કરે તાણીના દમ ખેતી છે. શીખડાવી કે અમારા ગામમાં રોટલો છે કે અમારે તો ધ્યાન રાખવું છે. એમ કોઈ બોલી દે છે. એ તો ટ્યુશન તો સાઈડમાં કરાવે છે, હવા લાખ રૂપિયા પગાર છે, બે છોકરીઓનો અરે તું બોલ કઈ જાતું નથી, પગાર ક્યાંથી હોય? ક્યાં અત્યારે નતા કોઈ? અમારે રહે છે હવાની સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ પણ ઇંગ્લિશ મીડિયમમાં બે છોકરીઓ હા, તો હું આ કુતરે પાડવાની જરૂર છે. હું હતું હું પણ પહેલેથી ક્યાં તો ખબર પડે. મને વાંધો ન પડે. હું તો બારા તમે દોતા હતા નીકળી બધા આ બધી બાજે છે આટલા બધી નીકળી આમ જોઈ મેં તમે કીધું આમ આમ કે કૂતરા પકડવા આવ્યા હતા ને. એ બધા બધી વાંગી બાજે છે. મને એવું લાગ્યું હતું આમ હું પહેલું ખુરશીમાં જ બેન સાંભળું હતું ચશ્માના ફોટાથી. હા, અમને એમ જ થયું બાજુવાળા બાતતા હશે. એ લોકો બોલતા હોય જોરથી ને એટલે ખબર ન પડે આપણને. કૂતરા પકડવા આવ્યા પણ નહીં, લગભગ તો બધા લઈ ગયા, એ વાઈટ એક જ રહી ગયું. પકડી ગયા બાકી તો 2-3 તો પકડી ગયા. હા, એમ બોલી બોલે છે આની પર હા. તમ છે રાતમાં તમ છે. ઓલી સાઈડથી 3 આવ્યા ને ત્યાંથી એક પકડી લીધું, અને આ સાઈડથી ખબર નહીં. તમારી શરીરમાં 7 કૂતરા છે, 7. આને કોણ છે આયા છે કોની પર છે એ બે જણ છે. પણ માજી તો અંદર વહી ગયા, પછી બાપા આવ્યા તો બાપાએ ડેલી બંધ કરી દીધી. તો ઓલા કોક બેન હતા ને, તો એને જોરથી કર્યું પણ તોય ખોયલું તો ખરી, પણ તોય લેવા ન દીધું. હાવ ઘરની અંદર પૂરી દીધો, ડેલીની અંદર નહીં, ઘરની અંદર પૂરી દીધો. અને પછી આમાં ધમકી ન દે ધમકી ન આવે. હમણાં અત્યારે નીકળી ગયું તું, ડેલીમાં અંદર હતું ખાલી. હા, હું જમવા બા? ચણા દાળ ભાત, રોટલી તો લઈ લ્યો. અચ્છા, કેવી ગરમી છે. હમણાં ખાસ તો પંખો ને આમ નામ જ બફારા છે. ત્યાં અહીંયા વરસાદમાંથી જામનગરથી રીવાણો વરસાદ આ વખતે. રાજકોટમાં એટલો બધો નથી કઈ. થાય આપણે બધાને ઓરડાવા આવશે. જો ચણાની દાળ, રોટલી, ભાત, છાશ. સુરતમાં કેવો વરસાદ છે? હા, ગઈકાલે એટલો વરસાદ.
હમ. ડીસી તાવ આવી ગયો તો પાછો જો અરે રે એકદમ એને શરદી પાછી હપતું નથી હો પાડવું. ઓમ હદે છે એવું નથી પણ આ વાતાવરણ વાતાવરણ ફરે ને એટલે માંદું છે અત્યારે ઘરમાં એક જણાને થાય એટલે પછી બધાયને થાય. એમ જેઠાણી એવું માંદી કોઈ નથી. અમારે જેઠાણી કાંઈ ન થાય કોઈ દી, એને જ થયું હતું. હમ એ છોકરીનો મારો ચડ્યો કાંઈ એસીને શરદી થઈ ગઈ, ગળું પકડાઈ ગયું. હા એટલે એ કાલમાં જે જેઠાણી હાલો તો જો અહીંયા મસ્ત બેનને ઢોસા બને છે. એનો મસાલો અને સ્પેશિયલ ખીરું બેનને ઢોસાનું. કોઈને જોતું હોય ને તો કમેન્ટ કરજો તો આપણે રેસીપી આપી દેવું. અહીંયા જો બા દાદા બેસી ગયા, પપ્પાએ બેસી ગયા જમવા. હું કે બા જાડો છે ને આ તો બધું. એ અલગ ઢોસો છે. એવું છે? ગામમાં થોડા ભાવતરા ખાતા મોટા પાતળા એનું ખીરું અલગ હોય. છે. આ પોળી ઢોસા બેનને ઢોસા નવાની ગ્રાસ. નવા નીકળ્યા. હે? આ બેંગ્લોર સાઈડ છે ને આવા ઢોસા મળે. છે. ભાઈવા કે નહીં ભાવે જ તમને તો. તો સારું જો આ ખાલી લેજો. જમવાનું હોય તો ભાવે ને. આ થાળીમાં બધું જોઈને લઈ લ્યો ખાઈ પડે ને એમાં બે મને થાળી લઈ લ્યો થાળી એકમાં બે નો આવે આ. ગરમ હશે. થાળી તમારે ચટણી સાંભાર લઈ લ્યો. શું કે બાકી પેલું લાલ લાલ કઈ કટકી દી ગયા એ મસાલો અંદર નાખ્યો છે. ખાવો છે એમને અંદર નાખ્યું છે એ પોળી મસાલો કહેવાય. હા એ જોઈએ છે ઓમાં ઉપર દેખાતો હોય છે. ઢોસામાં જવો ઉપર દેખાય દેખાય છે બારે જોવે છે અહીંયા અંદર હોય બા આમ પાથરી લઈને પછી એની ઉપર એ મસાલો છાંટે. આમ મરચું છે હા એ મરચું છે. મરચું તો હું ખાઈ જાઉં પછી હે? એનું મારે ઘર ને પાત્રો નાના કરો ભાઈ આમાં આ તો વચ્ચે તું નાઈ જાય કરી ગયો તો મને ઓછો ભાવ દાદા ને ભાઈ એવું લાગે. હા રાજકોટ ખાતા હતા ને કેવી ગળદી હતી. રજનીકાંત ગયા ના દેવી ઢોસા એ આથો આવી ગયો દેવી ઢોસા. હા દેવી ઢોસા. રજનીનું નામ છે ને હા રજની ફેન્સી ઢોસા માટે છે અને આ ખાલી સાદા જેવા બનાવી દે. માઇકમાં બોલે તમારા વારો ક્યારે જવાનું. દેવા જવાના હા એટલે એ વારો આવે ને એ પ્રમાણે ગળદી જેવડી. જે એમના ત્યાં માઇકમાં બોલતા હતા ક્યાં આપણે ગયા હતા ક્યાં ગયા હતા આપણે વાં ગયા હતા હમણાં તમે નહોતા હાચું ક્યાં ગયા હતા? અહીંયા બ્લેક પેપર નહીં યલો પેપર Yellow paper. અચ્છા યલો પેપર. ત્યાં માઇકમાં નહોતા બોલતા હા વારો આવે એમાં હમ જમવાનું સારું હો, બહુ વસ્તુ હતું. યલો પેપર. મમ્મી કે જીવડા નીકળ્યા તમારે તો ઢોસાની બધી અંદર રીતે મૂકીને આયલા. અમે ગયા હતા ને એકવાર તો ઢોસામાંથી જ જીવડું નીકળ્યું. નીકળી તો હા સારી હોટલમાં નીકળે નાના પડીમાં હમણાં ઓલું નતું કઈ પકડાણી હતી પીઝામાં હા વાસી રહેવું પાપા લુઈઝ ને રાજકોટમાં કેટલા બધા પકડાણા. બા હજી બેઠા જ જમવા. તમને ભૂખ લાગી ગઈ લાગે એટલે આવી ગયા. નહીં? ખાતા વગર આવે ને કોઈ. આવે નહીં. ગમે તે બોલાવો તો આવે. બોલાવે, થાકી ગયા. તો હાવ બેકાર તારું નામ ઓલું કાંઈ નથી. અને આ પોટ લાગ્યા, પોટો. અહીંયા બને જ. કડક કરવા લાગ્યું. કવરને પાત્રો. હા બહુ અતિશય પાતળો ન થયો. હા, વાંધો નહીં, જે થાય. આ ઓલું ખીરું હોય ને પૌ- પાત્રો ન પૌવા નાખ્યા હોય ને આમાં એટલે ઈ ન થાય. દાદાને કહી તું આ તું કે દાદાને કીધું પાતળો ન થાય. ચાલો તો મસ્ત એવા બેનને ઢોસા જમીને અમે લોકો નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે અને ખીરું ને ટોટલી વસ્તુ ઘરે બનાવી હતી અમે. તો જો કોઈને રેસીપી જોતી હોય બેનને ઢોસાના ખીરાની તો કમેન્ટ કરજો. ચાલો તો અમે લોકો પહોંચી ગયા હતા ટી પોસ્ટે અને જોઈ લો અહીંયા સ્મિતનું કામ ચાલુ હતું. તમને ખબર જ છે એ ફોનમાં જોઈ. હવે તો તમે બધાય ઓળખી ગયા હશો કે એને ફોનમાં જ કામ ચાલુ હોય, ખબર નહીં હું કરતા હોય. ચાલો તો ફાઇનલી હવે અમે લોકો અંદર આવી ગયા હતા અને જોઈ લ્યો
પબ્લિકમાં કોઈ હતું જ નહીં, જો એકાદું બે જણા હતા અને ઉપર એકાદા હતા, તો મસ્ત ખાલી હતું, તો મજા જ આવી ગઈ. ચાલો તો બાય.